તુકારામ મહારાજ એમની પત્નીએ શેરડીનો સાઠો માર્યો, બે ભાગ થયા. ત્યારે તુકારામ મહારાજે સભાનું પરિવર્તન કરી અને બોલ્યા, વાહ પત્ની, મારો વિઠ્ઠલનાથ કેટલો દયાળુ. કેમ કે શેરડીનો સાઠો એક, આપણે બે, નાથ કેટલો દયાળુ. તારી અંદર આવી ગયો, બે ભાગ કરે, એનું નામ તમારી પાસે પીરસીએ. અમે એના માટે પીરસીએ બાપ, કે આમાંથી એકાદો શબ્દ કોઈને લાગી જાય અને અંતે કામ આવે ને, તમને એમ લાગે અમે 7 દિવસ બેઠા અમારા સફળ થઈ ગયા. સફળ કેમ કે આજે બોયલા, શબ્દ લાગ્યો. શબ્દ તીર છે. એક વાર શબ્દ છોડીએ, શબ્દ મારા જીવનનું પરિવર્તન કરી દે ને, સમજી જવાનું કે આપણું જીવન ધન્ય બની ગયું. ધન્ય.